નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાજકોટ શહેરમાં પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા શિક્ષક સાથે બનેલ ઘટના। જિંદગીના પ્રવાસમાં ચાલતો ચાલતો મનુષ્ય 7મા, 8મા કે 9મા દાયકામાં પહોંચતા સુધીમાં હાંફી જાય છે। આ બાબત સમજી શકાય તેવી છે, પણ પન્ના બહેન તો 45મા વર્ષે જ હાંફી ગયા। વાત એમ બની હતી કે એક દિવસ પન્ના બહેન ખરીદી કરવા માટે બજારમાં ગયા હતા। રિક્ષામાં ગયા હતા અને 2 કલાક પછી રિક્ષામાં બેસીને જ પાછા ફર્યા। એમના પતિ કૌશિકભાઈ ડ્રોઈંગ રૂમમાં બેસી અને ટીવી જોઈ રહ્યા હતા। મેઇન ડોર એમણે જાણી જોઈને જ ઉઘાડું રાખ્યું હતું। પત્ની આવે ત્યારે બારણું ઉઘાડવા માટે ઊભા ન થવું પડે એ માટે ઊભા થવું જ પડ્યું। પન્ના બહેન હાંફતા હાંફતા દાદરાના પગથિયા ચડીને જ્યારે છેલ્લા 2 પગથિયા બાકી રહ્યા ત્યારે બેસી પડ્યા। કૌશિકભાઈ દોડી ગયા, ટેકો આપી અને પન્ના બહેનને ઊભા કર્યા અને ઘરમાં લઈ આવ્યા। સોફા પર સુવડાવી દીધા, પાણીનો ગ્લાસ લઈ આવ્યા। થોડી વારે પન્ના બહેનની હાફ શાંત થઈ। એ પછી કૌશિકભાઈએ પૂછ્યું, આજે અચાનક કેમ તમને શ્વાસ ચડી ગયો? નાગર જ્ઞાતિમાં પતિ તેમની પત્નીને માનપૂર્વક સંબોધે। પન્ના બહેને જવાબ આપ્યો, એ તો મને પણ સમજાતું નથી। આમ તો છેલ્લા થોડાક દિવસોથી મને નાના નાના કામમાં થાક લાગવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ આજે તો કૌશિકભાઈ નાગર હોવા ઉપરાંત સારું એવું શિક્ષણ પામેલા અને સરકારી જોબ કરતા સમજદાર પુરુષ હતા। રોગ અને શત્રુને શરૂઆતમાં જ ડામી દેવા સારા, એ ઉક્તિની તેમને જાણ હતી। પત્નીની સ્થિતિ બાબતમાં જરા જેટલી બેદરકારી દાખવવાને બદલે એમણે તે જ સમયે એક પરિચિત પેથોલોજી લેબોરેટરીમાં ફોન કરી લીધો। મારી વાઈફના કમ્પ્લીટ બ્લડ યુરિન ટેસ્ટ કરવાના છે। રિપોર્ટ્સ તૈયાર થઈ જાય એ પછી એને હું સારામાં સારા ફિઝિશિયન પાસે નિદાન અને ટ્રીટમેન્ટ માટે લઈ જઈશ। તમે સેમ્પલ લેવા માટે માણસને ક્યારે મોકલશો? જવાબ મળ્યો, કાલે સવારે। ભાભીને કહેજો કે સવારે ઉઠીને કંઈ ખાય પીએ નહીં, ચા નાસ્તો પણ નહીં કરે। અર્લી મોર્નિંગ સેમ્પલમાં ઘણું બધું આવી જશે। બીજા દિવસે સવારે લેબમાંથી ટેકનિશિયન આવી અને સેમ્પલ લઈ ગયો। એ આખો દિવસ પતિ પત્નીને સહજ રીતે પસાર કરી દીધો, કારણ કે તેમને ખાતરી હતી કે રિપોર્ટમાં કશું જ ગંભીર નહીં હોય। બહુ તો શરીરમાં ક્યાંક સામાન્ય ઇન્ફેક્શન છે એવું જાણવા મળશે। કદાચ હિમોગ્લોબિનના ટકા ઓછા છે એવી માહિતી પણ મળી શકે। સાંજે લેબમાંથી મિત્રનો ફોન આવ્યો, કૌશિકભાઈ તમે અત્યારે જ રૂબરૂ આવી જાઓ ને, રિપોર્ટ્સ તૈયાર થઈ ગયા છે, બધું નોર્મલ છે ને? કૌશિકભાઈએ પૂછ્યું। એ બધું રૂબરૂમાં કહું, તમે આવી જાઓ। મિત્રના અવાજમાં અર્જન્સી હતી। કૌશિકભાઈ કપડાં બદલી અને લેબ પર જવા નીકળ્યા। પન્ના બહેનને પૂછ્યું, હું સાથે આવું? એમને ના પાડી અને કૌશિકભાઈ સ્કૂટર પર નીકળી પડ્યા। લેબોરેટરીમાં કૌશિકભાઈના માથા પર વીજળી ત્રાટકી। હિમોગ્લોબિન માત્ર 3% જ હતું। વધુ ચિંતાજનક વાત તો પ્લેટલેટના પ્રમાણનું હતું। કૌશિકભાઈ, ભાભીના બ્લડમાં પ્લેટલેટ શોધ્યા જડતા નથી, બહુ ઓછી સંખ્યા છે, માંડ 1200 જેટલા। મિત્રે કહ્યું। કૌશિકભાઈ ભલે ડૉક્ટર ન હતા, પણ એ આટલું તો જાણતા હતા કે નોર્મલ મનુષ્યના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા 1.5 લાખથી 4.5 લાખ પ્રતિ માઇક્રોલીટર હોવી જોઈએ। 1200ની સંખ્યા તો ખૂબ જ ઓછી ગણાય। કૌશિકભાઈ, તમે એક પણ દિવસનો વિલંબ કર્યા વગર આપણા શહેરના કોઈ સારા સિનિયર ફિઝિશિયનને મળવા માટે પહોંચી જાઓ। ભાભીનો કેસ
ફક્ત સામાન્ય એનિમિયાનો નથી, પણ લેબોરેટરીવાળા મિત્રે જે વાત અધૂરી છોડી હતી તે સિનિયર ફિઝિશિયને પૂરેપૂરી જણાવી દીધી. કૌશિકભાઈ એક દિવસ બગાડવાને બદલે એક સાંજ પણ વેડફી દેવા તૈયાર ન હતા. લેબમાંથી નીકળી અને સીધા ઘરે ગયા. પન્નાબહેનને લઈ અને શહેરના જાણીતી ફિઝિશિયનના ક્લિનિક પર પહોંચી ગયા. પ્યુને વિનંતી કરી, હું જોઈ શકું છું કે અત્યારે દર્દીઓની ભીડ છે, પણ તમે એટલું કરો, આ રિપોર્ટ ડૉક્ટર સાહેબના ટેબલ પર મૂકી દો. એ વાંચ્યા પછી ડૉક્ટર સાહેબ અમને જ્યારે બોલાવશે ત્યારે અમે જઈશું. રાહ જોવાની જરૂર ન પડી. રિપોર્ટ્સ વાંચી અને ડૉક્ટરે તરત જ બંનેને બોલાવી લીધા. કહ્યું, પરિસ્થિતિ ચિંતાજનક છે. બ્લડ કેન્સર હોય એવા રિપોર્ટ્સ છે. હું ફિઝિશિયન છું એ સાચું, પણ આ બીમારીની સારવાર કોઈ નિષ્ણાંત જ કરી શકે. તમે રાજકોટ પહોંચી જાઓ, હું ચિઠ્ઠી લખી આપું છું. ત્યાં એક હોશિયાર હિમેટોલોજિસ્ટ છે. એક પછી એક ક્લિનિકના ચક્કરો ચાલુ થઈ ગયા. નિર્દોષ, સાત્વિક, સંસ્કારી દંપતી નિશ્ચિતપણે પોતાનો સંસાર માણી રહ્યું હતું તે રાતોરાત ઉપાધિમાં આવી પડ્યું. જૂનાગઢથી રાજકોટ ગયા. ત્યાંના હિમેટોલોજિસ્ટે બોન મેરો બાયોપ્સી કરાવી અને બીજા કેટલાક સેમ્પલ લઈ અને રિપોર્ટ માટે બધું અમદાવાદ મોકલી આપ્યું. ત્યાંથી રિપોર્ટ મળ્યો, પન્નાબહેનને એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયા થયેલ છે. રાજકોટના ડૉક્ટરે જ સલાહ આપી, વધુ સારવાર માટે અમદાવાદ જાઓ તો બહેતર રહેશે. એકની એક ટીનેજર દીકરીને ઘર સોંપી અને પતિ પત્ની અમદાવાદ પહોંચ્યા. ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે એમને 6 જેટલા કીમોથેરાપીના ડોઝ લેવાની સલાહ આપી. ત્યાંનો અનુભવ ખૂબ સારો રહ્યો. ડૉક્ટર્સ તેમને નર્સિંગ સ્ટાફ તરફથી ખૂબ હૂંફ મળી. પણ કીમોથેરાપીની સારવાર વસમી હોય છે, એટલી જ ખર્ચાળ હોય છે. દરેક સેશન વખતે દર્દીને એવું થાય કે આના કરતાં તો મરી જવું બહેતર. 6 કીમોથેરાપી પૂરા થયા બાદ ડૉક્ટરે કહ્યું, પન્નાબહેન, શરીરમાં બ્લડ કેન્સર પૂરેપૂરું ખતમ થયું નથી. આ પછી હવે એક જ સારવાર બાકી રહે છે, એ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની. એ માટે અમે તમને 2 નિષ્ણાંત ડૉક્ટરોના નામ સૂચવીએ. તમને જે યોગ્ય લાગે ત્યાં 2માંથી એક ડૉક્ટર સાઉથ ઇન્ડિયન હતા, બીજા ગુજરાતી હતા. કૌશિકભાઈ પહેલાં ગુજરાતી ડૉક્ટર અભિષેક પાસે ગયા. એમની વાણી અને વર્તન જોઈ અને નક્કી કર્યું કે હવે બીજા ડૉક્ટર પાસે જવું નથી. ડૉક્ટર અભિષેકે પન્નાબહેનનો પૂરો કેસ ઝીણવટપૂર્વક તપાસી લીધો. પછી કહ્યું, હું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી આપીશ. એ પહેલાં તમને જણાવી દઉં કે આ સારવાર ખૂબ ખર્ચાળ છે અને એની સફળતાની ટકાવારી જે ખર્ચ થાય તે ભોગવવા હું તૈયાર છું. કૌશિકભાઈ બોલી પડ્યા. 35 લાખ રૂપિયા થશે. ડૉક્ટરે મૃદુતાપૂર્વક આંકડો જણાવ્યો. પછી સંભાવપૂર્વક કહ્યું, તમારી પાસે આટલા રૂપિયાની સગવડ છે? તમે શું કરો છો? હું ગર્ભ શ્રીમંત નથી સાહેબ. મારા પિતા પણ નોકરી કરતા હતા, હું પણ નોકરી કરું છું. 35 લાખ એ મારા માટે પહાડ જેવી રકમ છે, પણ મારી પત્ની મને સાગરની ગહેરાઈ જેટલી વહાલી છે. મારી પાસે થોડુંક સોનું છે, એક મકાન છે, થોડી ઘણી બચત છે. જે રકમ ખૂટશે એ સ્વજનો મિત્રો પાસેથી ઉછીની લઈ અને પૂરી કરી આપીશ. ડૉક્ટર અભિષેક અપલક આંખે આ સીધા સાદા પ્રેમાળ પુરુષની સામે જોઈ રહ્યા. પછી તેમણે પોતાની અંગત કમાણીનો વિચાર ભૂલી અને સાચી સલાહ આપી દીધી. કૌશિકભાઈ, તમને મારે કેટલાક તથ્યો જણાવવા છે. દરેક સારવારના કોઈને કોઈ કોમ્પ્લિકેશન હોય છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરાવ્યા પછી તમારા પત્નીના હૃદય, લીવર, કિડની અને ફેફસામાં ભયંકર નુકસાન પેદા થઈ શકે છે.
ઉપરાંત આ ટ્રીટમેન્ટની સફળતાની ટકાવારી પણ 100% જેટલી નથી. 35 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ પન્નાબહેનને સારું ન થાય એવું મને દેખાય છે. માટે મારે તમને છેતરવા નથી. પછી તમને જેમ કહેશો તેમ હું કરીશ. આટલું જાણ્યા પછી પણ કૌશિકભાઈ તો મક્કમ જ રહ્યા. પત્નીના સાજા થવાની શક્યતા જો 1% હોય તો એ પણ ઝડપી લેવાની તેમની તૈયારી હતી. સ્વયં પન્નાબહેને એમને અટકાવ્યા. પન્નાબહેનના પપ્પાએ પણ જમાઈને સમજાવ્યા. અને આવી રીતે મારી દીકરીના નસીબમાં ભગવાને જેટલા શ્વાસ મૂક્યા હશે એટલા જ એને લેવા દઈએ. તમારો પ્રેમ જોઈને અમે ગદગદ છીએ. જિંદગીની બાજીમાં આટલો મોટો બ્લાઇન્ડ જુગાર રમવાની અમે તમને મનાઈ કરીએ છીએ. કૌશિકભાઈ લાચાર બની ગયા. એ પછી પન્નાબહેન 8 મહિના જીવ્યા. કૌશિકભાઈએ એમને અતિશય કાળજી અને સ્નેહપૂર્વક સાચવ્યા. કૌશિકભાઈ જેટલા પ્રેમથી પત્નીને યાદ કરે છે એટલા જ આદરથી ડૉક્ટર અભિષેકને યાદ કરે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.